ખરેખર ચોંકાવનારા તથ્ય પટેલને લઈ એક ત્રીજા સમાચાર સામે આવ્યા। નબીરાની મુશ્કેલી વધી। અમદાવાદના ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર ફૂટપાથ ગાડી ચલાવી 10નો નિર્દોષ જીવ લેનાર તથ્ય પટેલની ફરી મુશ્કેલીમાં વધારો। સામે ગાંધીનગર સાથે જ પોલીસ સ્ટેશનમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। પોલીસ ફરિયાદ મુજબ આરોપી તથ્ય પટેલે જેગુઆર કાર ગાંધીનગરના એક મંદિરની અંદર પણ ઘુસાડી દીધી હતી। આજે કેસ થયો છે। 31st પાર્ટી બાદ તથ્ય પટેલે આ અકસ્માત સર્જી નાખ્યો હતો। ગાંધીનગરના સાતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાતેજ પોલીસ હદમાં આવતા વાસડા ગામ પાસે સાણંદ જવાના મેઇન રોડ ઉપર આવેલ બળિયાદેવના મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી। સાઈડના પિલરને નુકસાન કર્યું, જેથી મંદિરના ધાબાનો ભાગ નમી ગયો। મંદિરને ₹20,000નું નુકસાન થયું। તો સમગ્ર ઘટનાને લઈ તમારે આ વિડીયો વિશે શું કહેવું છે, જરૂરથી કોમેન્ટ કરો। ધન્યવાદ। 1/1/2023ના રોજ રાત્રિના સમયે એટલે કે 3 થી 5 વાગ્યાના સમય દરમિયાન વાસડા ગામના ભાગોળે આવેલ બળિયાદેવના જે મંદિર છે તે મંદિરના પિલર સાથે આ તથ્ય પટેલે પોતાની જેગુઆર ગાડી અથડાવેલી હતી। IPC કલમ 279 એન્ડ MB1ની અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરેલો છે। તપાસ હાલ ચાલુ છે।